જૈનાગમનું પ્રથમ સૂત્ર પંચમંગળ યાને નમસ્કાર સૂત્ર છે અને તેનું પણ પહેલું પદ નમો છે. એ નમસ્કાર ક્રિયાના અર્થમાં અવ્યય પદ છે, એટલે એનો અર્થ હું નમસ્કાર કરું છું એવો થાય છે. તેથી જ નમો અરિહંતાણમનો સ્પષ્ટ અર્થ હું અરિહંત પરમાત્માઓને નમસ્કાર કરું છું એવો થયો. અહીં નમો પદ પ્રથમ મૂકીને એ સૂચવ્યું કે નમસ્કાર એ પ્રથમ ધર્મ છે. નમસ્કાર એ ધર્મ તરફ પ્રયાણ કરવા માટેની મૂળભૂત વસ્તુ છે, કેમ કે નમસ્કારથી શુભ ભાવ જાગે છે. નમસ્કાર મંત્ર એ મિથ્યાભિનિવેશનું ઔષધ છે. નમસ્કારમાં હું અજ્ઞાની છું એવી કબૂલાત છે. એ કબૂલાત અજ્ઞાનની ગરહા કરાવે છે અને જ્ઞાનીની સ્તુતિ કરે છે. વળી જીવમાં સરળ ભાવ પ્રગટાવે છે અને એ સરળતા જ મોક્ષ માર્ગની સૌ પ્રથમ શરત છે. નમો મંત્ર અભિનિવેશને ટાળીને નમ્રતાને વિકસાવે છે. નમો દ્વારા જ્ઞાનીઓની પરાધીનતાને સ્વીકારાય છે. નમો મંત્ર સ્વલઘુ ભાવ સદાને માટે ટકાવી રાખે છે અને એના પ્રભાવે જ એક વખત જીવ પૂર્ણ દશાને પામી શકે છે. જ્યાં સુધી જ્ઞાન અપૂર્ણ છે ત્યાં સુધી પૂર્ણ જ્ઞાનીની પરાધીનતા જ જીવને આગળ વધવામાં સહાયકારી બની શકે છે. જ્ઞાની પ્રત્યે નમ્રતા અને જ્ઞાનીની આજ્ઞા પ્રત્યે પરાધીનતા એ છદ્મસ્થ માત્રનો પ્રથમ ધર્મ છે. જેને નમવામાં આવે તેની ઉચ્ચતાનો અને પોતાની જાતની લઘુતાનો ભાવ કાયમ ટકાવી રાખવા યોગ્યને નમવાની પરમ આવશ્યકતા છે. જેને નમવામાં આવે છે તેને હૃદય દેશમાં પધારવાનું માટેનું નિમંત્રણ યાને નમો. નમસ્કાર એ મંત્ર છે અને મંત્ર એટલે મનનું રક્ષણ. મંત્રના વર્ણો વડે મનનું સંકલ્પ વિકલ્પથી રક્ષણ થાય છે. મંત્ર એટલે વિશિષ્ટ મનન અને તે વડે થતું જીવનું રક્ષણ. નમસ્કાર એ નમ્રતા અને પરાધીનતાને પુષ્ટ કરે છે. લોક કે લોકોત્તરમાં નમસ્કાર જ સૌથી પ્રથમ ધર્મ છે. પરમાત્માને નમસ્કાર એ એક રીતે પોતાના આત્માને જ નમસ્કાર છે અને પોતાના આત્માને નમસ્કાર એ એક રીતે પરમાત્માને જ તો નમસ્કાર છે. નમો એ આત્મનિવેદન ભક્તિનો એક પ્રકાર છે. નમો દ્વારા નમસ્કાર કરનારો પરમાત્માની આગળ હું તમારો જ અંશ છું, સેવક છું, દાસ છું એવું પોતાનું આત્મનિવેદન રજૂ કરે છે. નમો એ પરબ્રહ્મની સાથે સંબંધ કરાવનાર મહામંત્ર છે. તે આત્મનિવેદન પૂર્વકની શરણાગતિને સૂચવે છે. અજ્ઞાન સહિત સર્વ પાપોનો નાશ કરવાની શક્તિ નમસ્કારમાં છે, કેમ કે નમસ્કારમાં આત્માનું સમર્પણ થાય છે. સમર્પણ એટલે અનાત્મ પદાર્થોમાં આત્મબુદ્ધિનું વિસર્જન થવું તે. અરે સમર્પણ એટલે તો આત્મભાવમાં નિમજ્જન રહેવું તે. અને તે નિમજ્જનનું જ બીજું નામ છે શરણાગતિ. સર્વશ્રેષ્ઠ વસ્તુનું સર્વશ્રેષ્ઠ પાત્રને થતું સર્વશ્રેષ્ઠ દાન તે શું છે? નમો અરિહંતાણમ પદનો જાપ છે. દાન આપવાની સર્વશ્રેષ્ઠ વસ્તુ કોઈ હોય તો તે મન છે. દાન દેવાનું સર્વશ્રેષ્ઠ કોઈ પાત્ર હોય તો તે પરમાત્મા છે. નમો અરિહંતાણમ પદમાં
સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપી મોક્ષ માર્ગની આરાધના રહેલી છે. શુદ્ધ સ્વરૂપની રુચિ, બોધ અને પરિણતિ તે જ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. નમસ્કારથી સાચો બ્રહ્મ સંબંધ સધાય છે. તેથી અજ્ઞાન, પાપ અને તેના વિવિધ વિપાકનો સદાને માટે અંત આવી જાય છે. નવકારમાં સર્વશાસ્ત્ર અને સર્વશાસ્ત્રમાં નમસ્કાર છે. નવકારના પ્રથમ પદમાં 9 પદો છે અને 9 પદોમાં નવકાર રહેલો છે. 9 પદોનું જાપ અને સિદ્ધ ચક્રનું ધ્યાન પરસ્પર પૂરક છે. ધ્યાન સિદ્ધ ચક્રનું અને જાપ નવકારનો એ પરસ્પર પૂરક બને જ. અખૂટ ફળ આપનારું દાન તો નમસ્કાર જ છે. નમો મંત્ર દ્વારા પંચ પરમેષ્ઠીને અપાતું સન્માનનું દાન બદલામાં પોતાના શાશ્વત આત્માનું દાન કરે છે. પોતાના શાશ્વત આત્માનું અનાદિકાળથી થયેલું વિસ્મરણ એ જ તો અનંત દુઃખનું મૂળ છે અને તેનું સ્મરણ એ અનંત સુખનું બીજ છે. નમસ્કાર દ્વારા પંચ પરમેષ્ઠીનું સ્મરણ એ પોતાના જ શાશ્વત આત્માનું સ્મરણ કરાવીને અનંત કાળ સુધી પણ ન ખૂટે તેવું અખૂટ દાન કરે છે. જે આપનારા જ છે પણ કદીએ લેનારા નથી, તેમને આપવામાં આવતું દાન એ જ માત્ર એક એવું દાન છે કે તેનું ફળ અક્ષય બને છે. પંચ પરમેષ્ઠી ભગવંતો સન્માન લેવાની ઈચ્છા રહિત હોવાથી અને જીવોને પોતાના સર્વસ્વનું દાન કરવા માટે જ જેમનું દુનિયામાં અસ્તિત્વ છે તેમને નમસ્કાર દ્વારા જ્યારે સન્માનનું દાન હૃદયથી કરવામાં આવે છે ત્યારે તેનું ફળ તો અપરિમિત બની જાય છે. નમો અરિહંતાણમ પદમાં રાગ દ્વેષ રહિત સ્વભાવ ભાવને જ નમસ્કાર કરવામાં આવ્યો છે. એકાદ ક્ષણ પણ તેવી સ્થિતિમાં જવાનો પુરુષાર્થ સૌની આકુલતાને શમાવી દે છે. કારણ કે ધર્મનું ફળ જ શાંતિ છે અને શાંતિનું મૂળ અનાકુળ જીવનો સ્વભાવ છે. તેને નમસ્કાર નવકારના પ્રથમ પદમાં કરવામાં આવ્યો છે. વિતરાગ સ્વભાવ અને કેવળ જ્ઞાનને પરસ્પર સંબંધ છે. નમો એટલે નિર્ભયતા, અરિહમ એટલે નિર્વેરતા અને તાણમ એટલે અખેદિતા. નિર્ભયતાનો મૂળ મંત્ર નિર્વેરતા, નિર્વેરતાનો મૂળ મંત્ર નિષ્કામતા, નિષ્કામતાનો મૂળ મંત્ર આપ્તકામતા. નમસ્કાર માનવની પોતાની સંપત્તિ છે. બીજી બધી જ સંપત્તિ તેને અન્ય તરફથી મળે છે, પણ નમસ્કાર એ એની સ્વયંની ખૂબ જ અગત્યની સંપત્તિ છે. નમવું એ જ મન અને બુદ્ધિનું સત્ય ફળ છે. નમઃ એ દૈવી ગુણ અને આધ્યાત્મિક સંપત્તિ છે. નમસ્કારથી સ્વીકારનો ગુણ આપણામાં ઉત્પન્ન થાય છે. નમસ્કાર એ નમસ્કાર કરનારનો છે, કેમ કે 1. નમસ્કાર એ કરનારને આધીન છે. સ્વતંત્ર કર્તા. એ નિયમ મુજબ દેવદત્તના ધનની જેમ જે જેને આધીન હોય તે તેનું જ ગણાય. 2. નમસ્કાર એ કરનારના ગુણરૂપ છે. જ્ઞાન, ક્રિયા કે શબ્દ એ નમસ્કાર કરનારના ગુણ છે. 3. નમસ્કાર એ નમસ્કારના કારણરૂપ કર્મનો ક્ષયોપશમ કરનારમાં છે. કાર્ય કારણ સિવાય અન્યત્ર હોય નહીં. 4. નમસ્કારનો પરિણામ નમસ્કાર કરનારમાં છે અને તેના ફળનો ભોગતા નમસ્કાર કરનાર સ્વયં છે.
ભગવાન થઈએ એના કરતાં ભગવાન ના થઈએ એ વધુ સારું છે. નમો અરિહંતાણમ પદનો એક અર્થ એ પણ છે કે અપૂર્ણતાની ભાવના રૂપી અરીને હણનારાઓને નમસ્કાર થાઓ. પૂર્ણતાની ભાવના એ મિત્રની ગરજ સારે છે. નવકારનું સ્મરણ કર્મના ક્ષય માટે છે અને કર્મનો ક્ષય ધર્મ મંગળનો લાભ મળે એની માટે છે. ધર્મ મંગળમાં કર્મક્ષય કરવાનું, કરાવવાનું અનેરું સામર્થ્ય છે. નવકારના સ્મરણથી ઉભય કાર્ય એકી સાથે થઈ જાય છે. એક બાજુ કર્મનો ક્ષય, બીજી બાજુ ધર્મનો આય. કર્મનું કારણ પાપ છે, ધર્મનું કારણ પુણ્ય છે. નવકારના સ્મરણ માત્રમાં 18 પાપનો નાશ કરવાનું અને 9 પુણ્યની વૃદ્ધિ કરવાનું સામર્થ્ય છે. નવકાર મંત્રમાં ભાવ પ્રધાન નિર્દેશ હોવાથી શત્રુને નહીં પણ શત્રુ ભાવને હણનારા એવા અરિહંતોને નમસ્કાર છે. શત્રુ ભાવ મિત્ર ભાવથી જ હણાય છે. તેથી સર્વ જંતુઓ પ્રત્યે મિત્ર ભાવને ધારણ કરનારા અને તે વડે શત્રુ ભાવને હણનારા અરિહંતોને નમસ્કાર છે. આ નમસ્કાર મહામંત્રમાં તે નમસ્કાર દ્વેષ ભાવરૂપી પાપને હણે છે અને મિત્ર ભાવરૂપી મંગળને કરે છે. મિત્ર ભાવ એ મોક્ષનું અને શત્રુ ભાવ એ સંસારનું કારણ છે. નવકાર મંત્ર શ્રી જિનેશ્વર દેવોનું સૂક્ષ્મ રૂપ છે. શ્રી જિનેશ્વર દેવોનો અક્ષર દેહ તેમાં છે. જીન પૂજા દ્વારા સ્થૂલ રૂપનું અનુસંધાન કરીને પછી જ નમસ્કારના જપ વડે સૂક્ષ્મ રૂપમાં પ્રવેશ કરવાનો છે. એ સાચું છે કે નમસ્કાર મંત્રના મંગલ સ્મરણ દ્વારા જ જીન પૂજાનો ભાવ પણ પ્રગટે છે, પરંતુ નવકાર સ્મરણ કરતા નવકાર જપમાં વિશેષતા રહેલી છે. સૂક્ષ્મ રૂપને અંતશ્ચેતના ઉપર આલેખવું એ જપ છે. પૂજા સ્થૂલ રૂપ માટે, જપ સૂક્ષ્મ રૂપ માટે અને ધ્યાન એ પરરૂપના પ્રાગટ્ય માટે થાય છે. નામ સ્મરણથી ઈશ્વરનો વિચાર જાગે છે. તેથી નામ સ્મરણ એ પણ એક પ્રકારનો સત્સંગ જ છે. પંચ પરમેશથી નમસ્કાર ભવકૂપમાં પડતા જીવોને મહા આલંબનભૂત થાય છે. પ્રભુની આજ્ઞામાં જેટલા પણ ગુણ છે તે બધા જ ગુણોને પરમેશથી નમસ્કાર કરનારો ધર્મ પામવાનો અધિકારી બને છે. તેથી પરમેશથી નમસ્કાર એ સારની પોટલી છે. વિશ્વમાં અનેક મંત્રમાં નમસ્કાર મંત્ર અપૂર્વ અજોડ મંત્ર છે. વ્યક્તિ પૂજાના સ્થાને આ મંત્રમાં ગુણ પૂજા છે. એમાં કોઈ કરતા કોઈ પણ દેશ, કાળ, જાતિ કે સંપ્રદાયનો નિર્દેશ નથી. સર્વ દેશ, કાળ, જાતિ, સંપ્રદાયમાં થયેલા ગુણવાનોને નમન હોવાથી આ મંત્ર સર્વવ્યાપી છે. આ મંત્ર દ્વારા સમગ્ર વિશ્વના ગુણવાન આત્માઓને વંદન થાય છે. તેથી જ તે અત્યંત ઉપાદેય અર્થાત જ્ઞેય, ધ્યેય અને શ્રદ્ધેય છે. નમો is opening of the heart, mind and soul to Him and closed to all else. The greatest command is to love Him and also your neighbor. Nothing can daunt you when your ears are tuned to the song of Shri Namaskar Mahamantra. નવકારમાં શું સમાવિષ્ટ છે? નવકારમાં 14 નકાર છે, 12 બિંદુ છે, 9 અણકાર છે,
8 સકાર છે, 3 હકાર છે, 2 ચકાર છે, 9 મકાર છે, 7 વકાર છે, 2 એકાર છે, 1 અકાર છે, 1 આકાર છે, 1 તકાર છે, 7 સંયુક્તાક્ષર છે, 5 પકાર છે, 3 લકાર છે, 1 દકાર છે અને છેલ્લે 1 ધકાર છે. નવકારમાં 14 પૂર્વ, 12 અંગ, 9 નિધિ, 8 સિદ્ધિ, આદિ, મધ્ય અને અંત એવા 3 મંગળ તથા દેશ અને સર્વવીરતિ એમ 2 ચારિત્ર સમાવિષ્ટ છે. ઉપરાંત નવકારમાં પંચ પરમેષ્ઠી અને 3 લોક પણ બિરાજમાન છે. મેડિટેશન અપોન નમસ્કાર. નમો ઇઝ ફોર મર્સી અર્થાત દયા. અરિહમ ઇઝ ફોર ગ્રેસ કૃપા. એન્ડ તાણમ ઇઝ ફોર પ્રોટેક્શન રક્ષણ. નમો એ પાપનું પ્રાયશ્ચિત, અરિહમ એ ધર્મનું અનુમોદન તથા તાણમ એ પરમ સત્તા સાથેની એકતા છે. પરમેષ્ઠી 5 જ કેમ? અરિહંત એ મૂળ છે, સિદ્ધ એ ફળ છે, આચાર્ય એ પુષ્પ છે, ઉપાધ્યાય એ પત્ર છે અને સાધુ એ સ્કંધ, શાખા, પ્રશાખા છે. ધર્મ ક્રિયા માત્રના મૂળમાં પ્રથમ પ્રેરક તરીકે શ્રી અરિહંતો છે. અરિહંત કથિત ધર્મનું વિધિયુક્ત આચરણ સિદ્ધ ફળ અર્થાત મોક્ષને દેનારું છે. વળી ધર્મ ક્રિયા માત્રનું સ્વરૂપ શુભાશ્રવ, સંવર અને નિર્જરામય છે તથા તે 3 રત્નત્રયાત્મક છે. આચાર્યોનો આચાર એ સમ્યક ચારિત્રમય, ઉપાધ્યાયોનું જ્ઞાન એ સમ્યક જ્ઞાનમય અને સાધુઓની સહાય એ સમ્યક દર્શનમય છે. આમ પંચ પરમેષ્ઠીનું તત્વ દરેક ધર્મ ક્રિયાઓમાં ગૂંથાયેલું છે. ધ્યેય છે અરિહંત અને સિદ્ધ, ધ્યાતા છે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, સ્વરૂપ છે દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને ફળ છે અરિહંત તથા સિદ્ધ પરમાત્મા. જૈન ધર્મ પ્રધાનામ સર્વ ધર્માણામ. શા માટે? કઈ રીતે? જૈન ધર્મ વિશ્વ વત્સલ છે, ગુરુ સકલ સત્વ હિતાશય છે તથા દેવ ષટ જીવ નિકાય હિતકારક છે. સર્વ ધર્મોમાં પ્રધાન જૈન ધર્મ છે, કેમ કે તે ષટકાય વત્સલ ધર્મ છે. સર્વ ગુરુઓમાં પ્રધાન ગુરુ સુસાધુઓ છે, કેમ કે તેઓ ષટજીવ નિકાયના રક્ષક છે. સર્વ દેવોમાં પ્રધાન દેવ શ્રી વિતરાગ જિનેશ્વર દેવ છે, કેમ કે તેઓ વિશ્વ હિતકર ઉપદેશના દાતા છે. ધર્મનું લક્ષણ વાત્સલ્ય, જેમાંથી ક્ષમા આદિ ધર્મો જન્મે છે. ક્ષમા આદિ ઉત્તમ ધર્મોને ધારણ કરનાર ગુરુઓ છે અને ક્ષમાદિ ઉત્તમ ધર્મનું ફળ તો મુક્તિ છે. મુક્તિ, મુક્તિ માર્ગ અને મુક્તિ સાધક 3 નવકાર મહામંત્રમાં પૂજાય છે. જે શ્રાવકના દેવ વિતરાગ ભગવાન, ગુરુ સુસાધુ ભગવંતો અને ધર્મ જો દયામય છે તો એવા શ્રાવકપણાની પ્રશંસા વળી કયો બુદ્ધિશાળી ન કરે.